ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો ટ્રક ચાલકોની હડતાલથી પેટ્રોલ ડીઝલની તંગી નહીં સર્જાય, કારણ કે પેટ્રોલ ડીઝલ એસોસિએશને ગ્રાહકોને ધ્યાને રાખીને આ જાહેરાત કરી દીધી છે। ફેડરેશન પાસે પૂરતો જથ્થો હોવાથી પેટ્રોલિયમ પેદાશોની અછત નહીં વર્તાવા દેવાય। ટ્રક ડ્રાઈવરોની આ હડતાલથી જો કે ટ્રાન્સપોર્ટેશનને ચોક્કસ અસર થઈ છે। લોકો પરેશાન થઈ કતારો ના લગાવે, કોઈ અછત નહીં સર્જાય તેવી બાંહેધરી પણ આપવામાં આવી। ગુજરાતમાં અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં કાયદાની સમજ આપવામાં આવી છે અને એ કાયદાની સમજ મુજબ ડ્રાઈવરને એવી કોઈ મોટી તકલીફ થાય એવી નથી જો કાયદાનું અમલીકરણ કરે તો। અને ખાસ કરીને જે પેટ્રોલિયમ પ્રોડક્ટની જો વાત કરીએ તો અમે અમારી રીતે અમારા પેટ્રોલિયમ ફેડરેશન તરફથી અમે મેનેજ કરી લીધું છે, જેમાં ગુજરાત સરકારના સિવિલ સપ્લાય દ્વારા પણ અમને ખૂબ મદદ કરી છે। માટે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નહીં વર્તાય, કોઈ લાઈનો નહીં લાગે અને પ્રજાને કોઈ પેટ્રોલ ડીઝલની તકલીફ નહીં પડે। આ